આજે આપણે એ જ વિષય સાથે આગળ વાત કરવાની છે, અર્બન સોશિયોલોજી. ગયા વ્યાખ્યાનની અંદર આપણે નગર સમાજ કોને કહેવાય અને એમાં વિશેષ કરીને ભારતીય નગરની શું વિશેષતાઓ છે અથવા એની શું વ્યાખ્યા છે એની આપણે અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ નગર સમાજની જે વ્યાખ્યાઓ આપી એમાં મુખ્ય વ્યાખ્યાઓ વિશે આપણે વાત કરી. આજે એ જે કંઈ અલગ અલગ વ્યાખ્યાઓ છે તેને આધારે નગર સમુદાયના સામાન્ય જે લક્ષણો છે, ધ કોમન કેરેક્ટરિસ્ટિક ઓફ ધ અર્બન કમ્યુનિટી, એની થોડીક વાત આજે આ લેક્ચરમાં આપણે કરીશું. અગાઉ પણ આપણે આ વાત કહી હતી તેમ કે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારતીય સમાજ એ બે પ્રકારના સમુદાયોમાં વહેંચાયેલો છે. એક છે ગ્રામીણ સમુદાય, બીજું જે છે તે શહેરી સમુદાય. આજે પણ છેલ્લી વસ્તી ગણતરીના જે આપણી પાસે આંકડા છે એ આંકડા પ્રમાણે આજે પણ દેશની કુલ વસ્તીમાંથી મોટા ભાગની વસ્તી જે છે તે ગ્રામીણ સમુદાયમાં વસે છે. એટલે આજે પણ પોપ્યુલેશનની ગણતરીમાં લેવામાં આવે તો ગ્રામીણ સમુદાયમાં વસ્તીનું પ્રમાણ જે છે આજે પણ વધુ છે. હા, એ વાતમાં આપણે બધા એ પણ જાણીએ છીએ કે પ્રતિવર્ષ એમાં ઘટાડો આવી રહ્યો છે. કારણની પણ આપણે વાત કરી. મુખ્યત્વે કયા કારણો છે કે જેને લઈને ગ્રામીણ સમુદાયમાંથી શહેરી સમુદાય તરફની જે ગતિ જે છે, માઇગ્રેશનનું જે પ્રમાણ જે છે એ વધતું રહ્યું છે. અને મોટે ભાગે વન સાઇડની વાત છે, એક દિશામાં એક માર્ગીય માઇગ્રેશન થઈ રહ્યું છે. એ વાત પણ આપણે કરી. પણ આજેના સંદર્ભે એ વાત એટલી જ સાચી છે કે ભાઈ ગામડાની અંદર રહેતા લોકોનું પ્રમાણ વધારે છે અને બાકીની જે વસ્તી છે એ શહેરી સમુદાયમાં વસે છે. એટલે શહેરી વસવાટનું પ્રમાણ એ ગ્રામીણ વસવાટ કરતાં ઓછું છે. આજે લમસમ ફિગર તમે લો તો 65% પ્રમાણ ગામડામાં છે, તો બાકીની 35% જે વસ્તી જે છે એ શહેરોમાં વસે છે. હવે શહેરોમાં પણ આપણે વાત કરી કે ભારતીય સમાજમાં દરેક શહેર એક સમાન છે એવું નથી. આપણે નગરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમાં મુખ્ય આધાર આપણે વસ્તીનો લેતા હોઈએ છીએ કે ભાઈ 10,000થી વધારે વસ્તી ધરાવતું નગર હોય એને આ પ્રકારનું નગર કહેવાય, જેને આપણે કસ્બો શબ્દ વાપરીએ છીએ. 20,000થી 50,000ની વસ્તી ધરાવતું જે શહેર સમુદાય હોય એને આ પ્રકારની વ્યાખ્યામાં મૂકી શકાય. એથી વધારે 50,000થી 1,00,000ની વસ્તી ધરાવતો પ્રદેશ શહેરી પ્રદેશ હોય એને એની જુદી વ્યાખ્યા કરીએ. અને એનાથી 5 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા નગર સમુદાયને જુદી વ્યાખ્યા આપીએ છીએ. એટલે વસ્તીના પ્રમાણને આધારે નગરોની વાત આપણે કરતા હોઈએ છીએ. એની વાત આપણે આગળ મૂકીશું કે કેટલી વસ્તી હોય તેને કયું શહેર કહેવાય. પરંતુ વસ્તીને આધારે શહેરની કેટલીક વિશેષતાઓ વધે છે. આપણે વસ્તીનો માપદંડ લઈએ છીએ તો ઘણીવાર એવું બને કે 10,000થી વધારે 10,000થી 20,000ની વસ્તી ધરાવતું કોઈ નાનકડો કસ્બો હોય તો એ કસ્બામાં અને 5,000 કે 7,000ની વસ્તી ધરાવતા ગામડા વચ્ચે બહુ ઝાઝો તફાવત ન હોય. આજે ભારતમાં એવા પણ શહેરો છે કે એ મોટા ગામડા જેવા લાગે અને આજે એવા મોટા ગામડા પણ એવા છે કે જે નાના શહેર જેવા લાગે, કારણ કે વસ્તી એથી વધતી જાય છે. પણ જ્યારે આમ આપણે આપણી દ્રષ્ટિએ જ્યારે કોઈ નગરની નજરમાં આમ નગર શહેર અથવા નગરની જ્યારે આમ કલ્પના કરીએ છીએ ત્યારે આપણને આમ મેટ્રોની નજરમાં આવે. મહાનગરની વ્યાખ્યા જે મુંબઈ છે અને કલકત્તા છે, આવા પ્રકારના શહેરોની કલ્પના આપણને આવે કે શહેર એટલે આ પ્રકારની આટલી મોટી વસ્તી ધરાવતું આ પ્રકારનો વિસ્તાર. હવે જ્યારે આ પ્રકારના શહેરની જ્યારે આપણે વાત કરતા હોઈએ અને આપણે ત્યાં જુદા જુદા જે શહેરોના અભ્યાસો થાય, આપણે અગાઉ કહ્યું તેમ, તો એ શહેરોમાં મોટે ભાગે આવા શહેરો જ છે. એનાથી નાના છે પણ કાનપુરની વાત કરીએ આપણે અને તો સુરતની આપણે વાત કરી ગુજરાતના સંદર્ભમાં. અમદાવાદના પણ અભ્યાસો છે. આપણે કહ્યું હરીશ દોશી સાહેબનો જે અભ્યાસ છે અમદાવાદની પોળોનો, તો એ બહુ અને વારંવાર હું કહું છું કે નગર સમાજશાસ્ત્રના દરેક વિદ્યાર્થીએ પુસ્તક વાંચવું જોઈએ હરીશભાઈ દોશીનું.
એનાથી તમને ભારતીય નગર અને વિશેષ કરીને ગુજરાતના નગરોની શું વિશેષતાઓ છે એ આપણને સામે સ્પષ્ટ થઈ આવે છે. એટલે અહીંયા આપણે જે વાત કરવી છે કે ઓવરઓલ અને માત્ર આ વિશેષતાઓ ભારતીય શહેરો પૂરતી સીમિત છે એવું પણ નથી. ભારત સિવાયના એટલે વિદેશોના જે શહેરો છે એની અંદર પણ કેટલીક બાબતો એવી છે કે જે ભારતીય શહેરો અને વિદેશોના જે શહેરો છે, પશ્ચિમના કે અન્ય પ્રકારના પ્રદેશોના શહેરો છે, એમાં સીધી રીતે લાગુ પડે છે. એટલે આજના આ વ્યાખ્યાનની અંદર આપણે એ વાત સમજવી છે કે ભારતીય નગરમાં અથવા તો નગરમાં કેવી ખાસિયતો હોય છે અથવા નગરો કેવા પ્રકારની ખાસિયતો ધરાવે છે. તો પહેલી મિત્રો ખાસિયતની જો વાત કરીએ તો એ છે સામાજિક અનેકવિધતા. શહેર એટલે જ અનેકવિધતા વાળો પ્રદેશ. હવે કોઈ પણ શહેરની વાત તમે લો છો ત્યારે એની અંદર આ બાબતો સ્પષ્ટ તરી આવે છે. જેમ કે કોઈ પણ શહેર માં કોઈ એક પ્રદેશના કોઈ એક ભાષાના લોકો વસતા નથી. બહુમતી હોય પ્રદેશની પણ કોઈ એક જ ધર્મના લોકો વસવાટ કરતા નથી. એટલે વાત આવે છે ધર્મ, ભાષા, જ્ઞાતિ, સંસ્કૃતિ અને વ્યવસાય, આવા જુદા જુદા પ્રકારના તફાવતો દરેક શહેરમાં જોવા મળે છે. એટલે ગામડાની અને શહેરની મુખ્ય વિશેષતા એ છે કે શહેરની અંદર ભિન્ન ભિન્ન ભાષા જાણકારા, ભિન્ન ભિન્ન ધર્મ પાળનારા, ભિન્ન ભિન્ન પ્રદેશોના અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિ ધરાવતા લોકો એક સાથે વસવાટ કરે છે. એટલે પેલું શહેરનું જે પચરંગીપણું છે એ આપણને એ દ્રષ્ટિગોચર થાય છે. હવે એનું પણ કારણ છે, હમણાં આપણે અગાઉના વ્યાખ્યાનમાં પણ જે વાત કરી એ જ વાત આજે ફરીથી આપણે દોહરાવીએ કે કોઈ પણ શહેરની અંદર આ પ્રકારની વિશેષતા હોવાનું શું કારણ છે કે પ્રદેશોમાંથી આવતી, જેમ કે આપણે કોઈ એક શહેરનું ઉદાહરણ સ્વરૂપે લઈએ, મુંબઈની તમે વાત લો તો મુંબઈની અંદર મહારાષ્ટ્રીયન જે લોકો છે, મૂળ મહારાષ્ટ્રના લોકો છે, એની બહુમતી રહેવાની, પણ માત્ર એ જ સમય એ જ પ્રદેશના લોકો વસે છે એવું નથી. એમાં ગુજરાતી લોકો પણ હશે. મુંબઈ જેવા શહેરમાં તો ભારતભરમાંથી લોકો આવે, દરેકે દરેક બિહારના પણ, યુપી, દરેક કોઈ પ્રાંત એવું નહીં હોય અમદાવાદ મુંબઈમાં. હવે તો એ વાત અમદાવાદને પણ લાગુ પડે છે. પણ મુંબઈ કે દિલ્હી કે કલકત્તા જેવા શહેરોમાં તમે જાઓ તો જે સ્થાનિક પ્રદેશ છે એ સ્થાનિક પ્રદેશના લોકોની ત્યાં બહુમતી હોય, પણ એની સાથે સાથે અન્ય પ્રદેશના લોકો પણ ત્યાં સાથે વસવાટ કરતા હોય છે. એટલે આ એક અનેકવિધતામાં એક વાત આપણે લઈ શકીએ. કઈ કઈ શહેરમાં આપણને અનેકવિધતા કઈ કઈ જોવા મળે? હવે જુઓ, ગામડાની એકવિધતા અને શહેરની અનેકવિધતા. ગામડામાં એકવિધતા હોય છે, એમાં ભાષાની એવી એકવિધતા અને ભાષા, પોશાક, ખોરાક, રહેઠાણની ઢબ, વ્યવસાયની ઢબ. આપણે તો ગામડામાં મોટે ભાગે લોકો એક જ પ્રકારના વ્યવસાયમાં રોકાયેલા હોય છે મોટે ભાગના. એટલે વ્યવસાયની ઢબ, રહેઠાણની ઢબ, ખોરાક મેળવવાની રીત, ખોરાક લેવાની રીત, પોશાક પહેરવાના, ઉત્સવો, તહેવારો, ધર્મ લગભગ બહુ ઓછા પ્રમાણમાં તફાવતો થાય છે. મોટે ભાગે ગામડાની બાબતમાં આપણને એકવિધતા, ઐક્ય જેને કહીએ એ વધારે જોવા મળે છે. એના દ્રષ્ટિએ શહેરની અંદર આપણને અનેકવિધતા જોવા મળે છે. દાખલા તરીકે ભાષાની આપણે વાત કરીએ તો દરેકે દરેક શહેરમાં ભાષાકીય જૂથો જોવા મળે છે. પણ એમાં એક વસ્તુ છે કે જે પ્રદેશ હોય એ પ્રદેશના લોકોની એ જ શહેરમાં વધારે જોવા. તમે આજે ગુજરાતના શહેરોની વાત કરતા હો તો ગુજરાતના જે કોઈ શહેરો હોય, ચાહે અમદાવાદ હોય, સુરત હોય, તમે રાજકોટ લો, કોઈ પણ શહેરની તમે વાત કરો, તે શહેરમાં મહત્તમ જે ભાષાકીય જૂથની બહુમતી હોય એ કઈ હશે? તમને ગુજરાતી. એ રીતે તમે મહારાષ્ટ્રના કોઈ શહેરની વાત કરો તો એ મહારાષ્ટ્રનું પ્રમાણ ત્યાં વધારે હોય. દિલ્હીમાં જાઓ તો દિલ્હી પ્રદેશના લોકોનું પ્રાભુત્વ હોય. એટલે ભાષાકીય જૂથોમાં સૌથી વધુ ભાષા જાણકાર, ભાષા બોલતા એ પ્રદેશના લોકોની બહુમતી સ્વાભાવિક છે. એ પછી અન્ય પ્રકારની ભાષા, અને હવે તો એવું છે કે અલગ અલગ પ્રકારની ભાષા, એટલે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પાછી સ્થાનિક બોલીઓ તો જુદી, આપણે બોલીમાં નથી પડતા,
પરંતુ દરેક પ્રદેશની ભાષા જાણકાર લોકો શહેરમાં વસતા હોય છે. એટલે અનેક વિવિધતાનું એક આ પ્રમાણ અથવા તો એનું એક આ છે કે કયા કયા માપદંડો છે અથવા તો કયા કયા પ્રકારની એકવિધતા જોવા મળે છે, કયા માપદંડો, કયો બેઝ છે એકવિધતાનો, તો ભાષા છે. બીજો મિત્રો આવે છે એ છે ધર્મ. કે શહેરની અંદર કોઈ એક જ ધર્મના લોકો વસે છે એવું નથી. આજે કોઈ પણ શહેરમાં તમે જાઓ તો વિભિન્ન ધર્મ પાળનાર લોકો ત્યાં વસવાટ કરતા હોય છે. હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, બૌદ્ધ, બધા જ, જૈન ધર્મ, કોઈ ધર્મ શહેરની અંદર લગભગ તમે જુઓ આપણા જે માન્ય ધર્મો, જે મુખ્ય ધર્મો જે છે એની વસ્તીનું પ્રમાણ ત્યાં જોવા મળે. પણ એમાં પેલી વાત ભાષાની તો ખરી જ. ભાષા મેં હમણાં જે ભાષા સાથેની જે વાત કરી એ જ વાત ધર્મને પણ લાગુ પડે. જે તે પ્રદેશમાં એ ધર્મનું પ્રભુત્વ, એ સંખ્યા બળ વધારે જોવા મળે. એટલે ભાષાકીય જૂથો. પછી આપણે ત્યાં ભાષાની સાથે સાથે પ્રદેશના પણ તફાવતો છે. પ્રદેશ એટલે શું કે કોઈ એક પ્રદેશમાંથી આવ્યા હોય તો એનું જૂથ હોય. આપણે પ્રાદેશિક જૂથોની પણ શહેરમાં એ પણ જૂથો હોય છે. દાખલા કે તમે અહીં અમદાવાદમાં હોય તો જેમ કે ગણપતિ ઉત્સવની વાત કરી તો તે તો કે ગણપતિ ઉત્સવ બધા જ લોકો ઉજવે છે. પણ એમાં મહારાષ્ટ્રીયન લોકો જે છે એમનું ઉત્સવ મંડળ અલગ પ્રકારનું હોય, એની રીત રસમ અલગ હોય. તમે દુર્ગા પૂજાની વાત કરો તો ત્યાં પશ્ચિમ બંગાળના લોકો વધારે એક્ટિવ બને. તો દરેક ધર્મમાં એ પ્રકારના સંગઠનો શહેરમાં તમને જોવા મળે. આજે મોટા શહેરોમાં તમને દરેક ધર્મના આ પ્રકારના સંગઠનો હોય, એમના દેવસ્થાનો હોય, ધાર્મિક સ્થળો હોય, ત્યાં પૂજા પાઠ મળવાનું થાય, કેટલું બધું. એટલે એ વન કાઇન્ડ ઓફ એક્ટિવિટી પણ હોય છે. અને એમના સાથે આ પ્રકારનું સ્થાન એ કલ્ચર એક્ટિવિટી કેન્દ્ર બની જાય છે. વિદેશોમાં તો આવા પ્રકારના ધાર્મિક સ્થાનો લોકો નામ જ આપે, કલ્ચર એક્ટિવિટી, કલ્ચર સેન્ટર. એટલે જે તે પ્રદેશના, જે તે દેશના, જે તે ધર્મના લોકો સાથે મળીને એ દેશની સંસ્કૃતિની નાની મોટી એક્ટિવિટી કરે બાળકોને હાથે. આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ છીએ તો વિશ્વભરમાં કેટલા બધા એમના મંદિરોની જે છે, તો એ મંદિરોની અંદર મૂળ તો વાત સંસ્કૃતિની છે. ભારતીય સંસ્કૃતિનો પ્રસાર અને ભારતીય સંસ્કૃતિની ઓળખ ત્યાં છતી થાય. તો દરેક, આ માત્ર એક મેં ઉદાહરણ સ્વરૂપે આપ્યું, દરેક ધર્મનો, મુસ્લિમ સંપ્રદાય હોય, મુસ્લિમ ધર્મનો હોય, ઈસાઈ હોય, અને આપણે દરેક જગ્યાએ. પણ એ ટૂંકમાં આ એક વિવિધતાનો બીજો આધાર છે ધર્મ. ત્રીજો પ્રદેશની વાત કરી મેં. પ્રદેશ પણ પ્રાદેશિક ભિન્નતાઓ પણ છે. આપણે એક શહેરમાં કેટલા શહેર વસતા હોય. પછી બીજું એક આપણે ત્યાં અનેક વિવિધતાનું કારણ છે વ્યવસાયિક અનેક વિવિધતા. ગામડામાં અનેક વિવિધતા એટલી બધી નથી હોતી જેટલી શહેરમાં હોય છે. એનું કારણ શું છે? શહેરની અંદર વ્યક્તિ જે છે એનો દરજ્જો છે કયો? પ્રાપ્ત. અહીંયા આપણે અર્પિત કરતા પ્રાપ્તને વધારે મૂલ્યાંકન આપે છે. એટલે વ્યક્તિની આવડત, વ્યક્તિનું સ્કિલ, એનું એજ્યુકેશન અને આ બધી બાબતોને આધારે વ્યક્તિને વ્યવસાય અથવા તો નોકરી ધંધો કરતી હોય છે. એટલે એની પર્સનલ જે ક્વોલિટી છે, પારિવારિક અથવા તો પરંપરાગત જે ખાસિયતો ધરાવે છે, એનું જે અર્પિત દરજ્જો છે, પ્રાપ્ત અને અર્પિત, આપણે દરજ્જાની બાબતમાં કહીએ કે જે સમાજે આપ્યો છે, જે વંશ પરંપરાગત જે છે, જન્મગત છે, કે જેમાં વ્યક્તિ લગભગ બદલી શકતી નથી, એવા પ્રકારના દરજ્જાઓને આપણે અર્પિત દરજ્જાઓ કહીએ છીએ. અને વ્યક્તિ જ્યારે પોતાની મહેનતથી, પુરુષાર્થથી, આવડતથી, કૌશલ્યથી અને તાલીમથી પ્રાપ્ત કરે છે, મેળવે છે, તો એ પ્રાપ્ત દરજ્જો છે. અને એ બધાની શહેરી સમાજમાં, શહેરી સમુદાયની અંદર અર્પિત કરતા પ્રાપ્ત દરજ્જાનું મૂલ્ય મહત્વનું વધારે છે. એનું એજ્યુકેશન. અને વ્યક્તિ શહેરની અંદર વ્યક્તિને કામ રોજગાર મળે છે, ધંધા રોજગાર શેના આધારે મળે છે? તમે કોઈના સગા છો માટે? તમે ફલાણા પરિવારના સદસ્ય છો માટે? ના. તમે વોટ યુ આર, તમે કેવા, તમે કોણ છો, તમારી પાસે શું ખાસિયતો છે, તમે કેવી ક્વોલિટી છે, તમારી પાસે કેવું કૌશલ્ય છે, તમે કેવા પ્રકારની શિક્ષણ તાલીમ મેળવી છે, એ પ્રકારના આધારે વ્યક્તિને કામ ધંધો રોજગાર મળે છે. એટલે જે રોજગારી મળે છે એ રોજગાર વ્યક્તિના શેના આધારે મળે છે? એની વ્યક્તિગત
ઉપલબ્ધિઓ, ખાસિયતો, એજ્યુકેશનની મેં વાત કરી આના આધારે, અને એ બધાનું એક સરખું હોતું નથી. એટલે વ્યવસાયિક જે ભિન્નતા ઊભી થાય છે, કોઈ નોકરીમાં ઓફિસર બને છે, કોઈ ક્લર્ક બને છે, કોઈ પટાવાળા બને છે. આપણે શહેરની અંદર કોઈ પરિવાર લઈએ તો પરિવારની અંદર 2 કે 3 સંતાનો હોય તો દરેક સંતાનની આ કારકિર્દી અલગ અલગ હોય. 2 જ ભાઈઓ હોય પણ એક ભાઈમાં મોટો ઓફિસર હોય અને બીજો ભાઈ હોય એ કદાચ નોકરી એનાથી નિમ્ન કોટીની નોકરી કરતો હોય. ધંધા રોજગારમાં પણ એવું છે, બધા એક જ પ્રકારનો વ્યવસાય, દરેકની ધંધાની રોજગારની સ્કિલ હોય, આવડત હોય, શોખ હોય, લાઇકિંગ હોય, એના આધારે લોકો નોકરી ધંધો કરે છે. એટલે તે વ્યવસાયિક એ તમે જુઓ કે પાછી વ્યવસાયિક વિષમતાઓ કેટલી છે. અને આજે સાચું કહું ને તો ગામડામાંથી શહેરોમાં આવવાનું એક કારણ આ પણ તો છે કે દરેકને યોગ્ય વ્યવસાય નોકરી મળી જાય ચોઈસ. ગામડામાં વસ્તુ નથી. ગામડામાં તો વ્યવસાયિક પ્રશ્ન રહેતો જ નથી ને. એકાદ ગામડાના વ્યવસાયો શું? ખેતી. મોટે ભાગે ગામડાના મોટા ભાગના લોકો ખેતીમાં રોકાયેલા હોય છે. અને એમાં મોટો ભાઈ ખેતી કરતો, નાનો ભાઈ ખેતી કરતો હોય. પરિવારના બધા લોકો એક જ વ્યવસાયમાં જોડાયેલા હોય. બહુ જમીનના પ્રમાણના તફાવતો હોય. એક ખેડૂત પાસે 10 વીઘા જમીન છે, બીજા ખેડૂત પાસે 20 વીઘા જમીન છે. પણ આની પાસે આ છે ને આની પાસે આ છે એવું નહીં. આવક પછી આવકના તફાવત. ખેતી સિવાયની વ્યવસાય પણ જેમ કે પશુપાલનનો વ્યવસાય છે તો લગભગ લોકો પશુપાલન કરતા હોય. કારણ કે વ્યવસાયિક જે જીવન અને વ્યવસાય જે છે એ સંસ્કૃતિમાં બદલાવ ઉભા કરે. શહેરોમાં આપણે બધાના દરેકની જીવનશૈલીની વે ઓફ લાઈફ, જીવન જીવવાની શૈલી જુદી છે. એનું કારણ શું છે? એક જ ઘરમાં રહેતા હોય બે ભાઈઓ તો બંનેની જીવનશૈલીમાં ભિન્નતા હોય. એના શોખ, બોલવું, ચાલવું અને બધી બાબતોમાં. એનું કારણ શું છે કે બંનેમાં પેલી વ્યવસાયિક ભિન્નતા છે. અને વ્યવસાયિક ભિન્નતા એ આવકની ભિન્નતા ઊભી કરે. કોઈકને માનો મંથલી ઇન્કમ 1 લાખ રૂપિયા હોય અને બીજાને મંથલી ઇન્કમ 5 લાખ હોય તો સ્વાભાવિક છે કે 1 લાખ અને 5 લાખ વચ્ચેની જીવનશૈલીમાં તફાવત ઉભા પડવાના છે. એનો વ્યવસાય જુદો છે, વેપાર જે કંઈ હોય તે. એટલે વ્યવસાયિક ભિન્નતા એ પણ શહેરી સમુદાયની ખાસિયતમાં આવે. કેટલા બધા તમે આમ જોવા જાવ તો અમદાવાદ શહેરમાં કેટલા વ્યવસાય લોકો કરે છે. એનું આને પાછળ નવા એમાં વ્યવસાયો જેમ સમય બદલાય છે, માંગ બદલાય છે, નવા આવિષ્કારો થાય છે અને તેમ એમાં નવા વ્યવસાય ઉમેરણ થયા જ કરે છે. અને એનો કોઈ માપ જ નથી. તમે કોઈ પણ શહેરમાં જાઓ અને નવા રોજગાર, ધંધા, આ તે. એટલે એક શહેરની એક ક્વોલિટી છે કે દરેકને સમાવી શકે છે. એનામાં એક મોટી ક્વોલિટી છે. અને બધાને યોગ્ય બધાને કહેવાય છે ને કે કશું જ ના કરે એ પણ કંઈક કમાઈને આવે. લાઇટર ટોનમાં કે જેને શહેરની અંદર જે કંઈ જ ન કરતો હોય ને એ પણ કંઈક કરતો હોય. એટલે પેલો ભિક્ષુક જે છે એને કંઈ આવડત નથી, એને કશું કરવું નથી, ઈચ્છા નથી, છતાંય હાંચ પડે એનું જીવન, એનો ગુજારો થઈ જાય છે. એને પણ માગીને 100-200 રૂપિયા તો એ જરૂરિયાત પૂરતા એ પણ ઉભા કરી દે છે. આ ક્વોલિટી ઓફ સિટી, અર્બન. એટલે દરેકને યોગ્ય મળી જાય છે. એટલે આ એક વાત. બીજો મુદ્દો જે છે મિત્રો કે ભાઈ ગામડાની અંદર અને શહેરમાં, અને ખાસ કરીને શહેરનું ડિવિઝન ઓફ લેબર જે છે ને એ જુદું છે. આ પણ મોટી બાબત છે. એટલે શહેરની અંદર અનેક વિવિધતા ઊભી કરવામાં ડિવિઝન ઓફ લેબર એ પણ બહુ મોટું કામ કરે છે. ડિવિઝન લેબર એટલે શ્રમ વિભાજન, કામનો પ્રકાર. હવે ગામડાની અંદર શહેરના શ્રમ વિભાજન અંતર શું છે? ગામડાનું જે શ્રમ વિભાજન છે એ તદ્દન સાદું છે. સાદું એટલે ઉંમર અને લિંગના પાયા ઉપરનું. ગામડાના જે વ્યવસાયો છે એ વ્યવસાયોમાં એમાં શ્રમનું આ છે, વિભાજન છે, વર્ક ડિસ્ટ્રીબ્યુશન જેને આપણે કહીએ છીએ, કામની વહેંચણી ગામડાના વ્યવસાયોમાં પણ જોવા મળે છે. પણ એ વહેંચણીના માપદંડ અથવા તો આધાર કયો છે? ઉંમર અને લિંગ. એટલે અમુક પ્રકારનું કામ જે છે એ વધારે મહેનત વાળું કામ જે છે પુરુષો કરે
અને ઓછી મહેનત વાળું કામ જે છે એ સ્ત્રીઓ કરે કે બાળકો કરે, વડીલો કરે. ગામડામાં પાછું એવું ખરું કે ખેતીના વ્યવસાય માત્ર ને માત્ર ઘરના પુરુષો, એટલે એમાં બધા જોડાયેલા, આબાલ વૃદ્ધ. નાનું બાળક પણ એક કામ કરતું હોય એના લાયક, પેલા 80 વર્ષના કે 75 વર્ષના દાદા કે દાદી હોય એ પણ થોડું ઘણું પૂરક કામ કરતા જ હોય. ગામડામાં ખેતીવાડીનો વ્યવસાય જે કરતા હોય, નાના સંતાનો હોય અને પરિવારમાં આવા વડીલો હોય, વડીલો પાછા એવા હોય કે ચાલી શકતા ન હોય. એવા કિસ્સાઓ મારા અભ્યાસમાં પણ મેં નોંધ્યા છે. એટલે ઉંમરને કારણે ચાલી ન શકતા હોય, પથારીવશ હોય, છતાંય તે એક પેલા ગામડાના આ વ્યવસાય સાથે એ ઉંમરે આ પરિસ્થિતિમાં પણ ક્યાંક સહયોગ કરતા હોય. એનું શું કારણ? દાખલા કે હું તમને જાણ આપું કે કોઈ પરિવાર છે અને નાનું સંતાન છે. હવે એને એટલી નાનું બાળક છે કે ચાલીને ખેતરમાં લઈ જઈ શકતું નથી, અને બાળકને ખેતરમાં લઈ જવાનો કોઈ મતલબ નથી કે કામ ન કરવા દે, તો બાળકને ઘરે રાખવું તો ખરું કે કેમ? તો બાળકને ઘરે રાખવાની જવાબદારી મોટા ભાગના કિસ્સામાં કોની હોય છે? વડીલોની. એક પરિવાર મેં એવો જોયો તો એ પરિવારના વડીલને ચાલવાની તકલીફ, આમ સભાન, બોલવા ચાલવાની રીતે રેડી, પણ ચાલી ન શકે. હવે એમના ઘરની અંદર નાનું બાળક, હવે એને રાખવાનું તો ખરું કે કેમ? એને રમાડવાનું તો પેલા એની મમ્મી કે પપ્પા ખેતરમાં જઈને કામ કરી શકે. તો વ્યવસ્થા કંઈક એવી કરેલી કે બાળકને જમાડીને સુવાડી દે એના ઘોડિયામાં, હાલરનું બારલું ગાય ને એને ઊંઘ આવી જાય એવું. અને પછી જે હાલરડું ગાતા ગાતા સુઈ જાય બાળક, એટલે જે આનું હોય ને દોરડું, દોરી ઘોડિયાની, એ પેલા દાદાના પગે બાંધી દે. એટલે શું થાય? માની લો વચ્ચે બાળક રડે અથવા એનું પેલું ઘોડિયું બંધ થાય તો દાદા પગની મુવમેન્ટથી, ચાલી નથી શકતા પણ પથારીમાં પડ્યા પગની મુવમેન્ટથી પેલા ઘોડિયાને હલાવ્યા કરે અથવા હાથથી હલાવ્યા કરે. તો આ પૂરક કામ તો છે. આપણે પૂછીએ કે દાદા તમે આ, પછી હું ન કરું તો આ બાળક પછી રડે તો પેલા એ લોકો કામ ન કરે દવા દે. તો આમ ના, હું નથી તેડી શકતી, હું નથી ફરી શકતો, કઈ વાંધો નહીં, પણ મને પણ તો આ છે. તો આ જુઓ, આ કહેવાય શું સામાન્ય, પણ નહીં, તમે બહુ સોશિયોલોજીકલ કોન્ટેક્સથી જુઓ તો એ પૂરક કામ તો છે. સાવ નાનું બાળક, 5-7 વર્ષનું બાળક હોય, એ પણ ક્યાંક કોઈક જગ્યાએ કામમાં આવતું હોય. સામાન્ય ભાથું આપવાનું હોય કે કોઈ નાની વસ્તુ આપવા જવાનું હોય તો છે. તો અહીંયા આ થઈ શકે, શહેરમાં શક્ય નથી. શહેરમાં કેમ શક્ય નથી? કે શહેરની અંદર વર્ક ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કંઈ માત્ર ઉંમર અને લિંગના પાયા પર નથી. છે ક્યાંક, પણ માત્ર ને માત્ર એવું નથી. એમાં એજ્યુકેશન, તાલીમ. શહેરમાં, ગામડામાં તો એક સમય પુરુષોનું કામ સ્ત્રીઓ પણ કરી લે, એવા કિસ્સાઓ છે કે સામાન્ય રીતે વધારે મહેનત મજૂરી માગી લેતું કામ જે છે સ્ત્રીઓ ન કરતી હોય, પુરુષો કરતા હોય. પણ માની લો કે કોઈ પરિવાર એવા છે જ્યાં પુરુષ સભ્ય છે જ નહીં, તો એવી સ્થિતિમાં સ્ત્રી પણ પુરુષોની સમોવડી બનીને કામ કરતી હોય છે. હળ ચલાવવાનું કામ અને વજન ઉંચકવાનું કામ સ્ત્રીઓ કરે. તો જરૂરી નથી કે ત્યાં પુરુષ નથી એટલે સ્ત્રી ન કરી શકે. અને તો એક એવી ધારો છે સમાજનો, બાકી સ્ત્રીઓ પણ કેટલી બધી મહેનત, પુરુષાર્થ વાળું કામ કરે છે. પુરુષો કરતા પણ વધારે મહેનત વાળું કામ સ્ત્રીઓ કરે છે. પણ એ કેટેગરી કે આ કામ પુરુષો કરે, આ કામ સ્ત્રીઓ કરે. બાળકો કરી શકે અમુક પ્રકારનું કામ, અને સ્ત્રીઓના કામ પુરુષો પણ કરે. દાખલા કે પાણી ઉલેચવાનું કામ હોય, ગામ કુવેથી પાણી લાવવાનું કામ હોય, કે પશુપાલનોમાં ઢોર ઢાંખરને નવડાવવાનું કામ હોય, ઘાસ નીંદવાનું કામ હોય, દૂધ દોવાનું કામ હોય, મોટે ભાગે ઓછી મહેનત વાળું કામ જે સ્ત્રીઓ કરતી હોય. પણ કેટલાય કિસ્સા એવા છે કે આ બધું જ કામ, પેલું પાસીદું પોસીદું ઘરના કામ પણ સ્ત્રીઓ ન જ હોય તો એ મર્યાદા હોય તો પછી કરે. પણ નથી આવડતું, મને ન ફાવે, આ મારું લુકઆઉટ નથી, આ મારી આવડતનો વિષય છે, એવું બની ના શકે. કારણ કે ઇટ્સ એ પ્યોરલી સિમ્પલી ડિવિઝન ઓફ લેબર. આ એક વાત ગામડાના અનુસંધાને છે. શહેરની અંદર આ પ્રકારના વ્યવસાયિક સ્થળે કે નોકરીના સ્થળે
ડિવિઝન લેબર આવું હોતું નથી કે ભાઈ પુરુષો હા બરાબર છે, પણ એમાં મુખ્ય બાબત છે પેલી શિક્ષણ, લાયકાત, આવડત, કૌશલ્ય, તાલીમ, અનુભવ, આ વસ્તુ છે. જેમ કે નોકરીની તમે એક ટેબલ ઉપર તમે ગયા અને એ માણસ નથી અને એ કામ કમ્પ્યુટર વાળો છે, તો કદાચ એવું બને કે બાજુમાં જ બેઠો હશે પણ મદદરૂપ નહીં બની શકે, હેલ્પલેસ થશે. આપણે કઈ ગુજરાત આ મને થોડું પ્રિન્ટ કાઢી દો અથવા તો આ થોડું કમ્પ્યુટરમાં કામ કરી આપો કે ભાઈ ના મારું કામ નથી, મને આવડતું નથી, કારણ કે આ કોમ્પ્યુટરમાંથી બધું નીકળશે. તો હવે બધા લોકો કમ્પ્યુટર જાણકાર થઈ ગયા, પણ શરૂઆતમાં જ્યારે કમ્પ્યુટર આવે ત્યારે કેટલી બધી તકલીફો. આ રીતે ઓફિસમાં જાઓ એટલે પેલો ભાઈ આ બધું કોમ્પ્યુટરમાં પડ્યું છે, આ બધું મેલમાં પડ્યું છે, આ બધું આમાં છે, આમાં પેન્ટ એમાં છે, સીડીમાં છે, આની પ્રિન્ટ કાઢવી પડે. એટલે આપણે કહેતા કાઢી દો ને પ્રિન્ટ, તો કે ભાઈ ના મને ના આવડે, મને કોમ્પ્યુટર ચાલુ કરતા નથી આવડતું. તો આમ કરીને એ જે માણસ ના આવ્યો હોય, રજા પર હોય, એટલે કે ભાઈ રજા પર છે, આવે ત્યારે આવજો. એના સાહેબ પણ ઘણી વાર કહી દે અને એના સહકર્મચારી પણ આ રીતે બાંધું નહીં, પણ સ્વાભાવિક કે ભાઈ અમે નથી જાણતા, એટલે આ વસ્તુ અમને એ નહીં આવે ત્યાં સુધી અમને ફાવશે, આવડશે નહીં. તો શું થયું? અને અનુભવ કદાચ ઘણી વાર એવું બને કે પેલાના કરતા પેલા અનુભવ વધારે હોય, એ જુનિયર પેલો સિનિયર હોય, છતાં જુનિયરની રાહ જોવી પડે કે ભાઈ એ આવશે પછી મારું કામ થશે. મતલબ એવો છે, પ્રશ્ન જુનિયરનો નથી, પ્રશ્ન છે કામનો, કે ભાઈ મને કમ્પ્યુટર આવડતું નથી, એટલે કમ્પ્યુટર જેને આવડે છે આ કામ કરી શકે. તો આ વાત શિક્ષણની આવી કે ના આવી, તાલીમની આવી કે ના આવી. તો શહેરની અંદર આ બધા જે વ્યવસાયિક સંગઠનો કે સ્થળો છે એની અંદર આ વસ્તુ છે. એ રીતે સ્કિલ, ટેલેન્ટ, ધંધા રોજગારમાં પણ એવું છે. આજે એક વ્યક્તિ એક ધંધામાં સરસ કમાતી હોય અને પછી બીજી વ્યક્તિનું અનુકરણ કરે તો એને નુકસાન જાય, કારણ કે પેલાને જે સ્કિલ ટેલેન્ટ છે અદ્દલ એવી સ્કિલ ટેલેન્ટ પેલા નથી, એનું અનુકરણ કરો તો ત્યાં તમે ભૂલ કરી બેસો છો. ગામડાના કેસમાં એવું ચાલે કે તમે આ કર્યું ને હું એ જ કરું તો બહુ એટલું નુકસાનની વાત નથી, પણ તમે તો શહેરમાં તો કામ ન કરી શકીએ આપણે, કારણ આ છે. એટલે હવે જ્યારે ડિવિઝન ઓફ લેબરમાં શું શું આપણે જોઈએ કે ભાઈ શિક્ષણમાં તફાવતો છે, શિક્ષણના તફાવતો એ બીજા તફાવતો ઉભા કરે. આજે તમે જુઓ તો વકીલ બને, કોઈ વકીલ બને છે, કોઈ શિક્ષક બને છે, કોઈ પ્રોફેસર બને છે, કોઈ ડોક્ટર બને છે, કોઈ એન્જિનિયર બને છે, કોઈ રાજકીય નેતા બને છે, કોઈ ડ્રાઈવર બને છે. આ બધા તમે જુઓ કેટલા લોકો શહેરની અંદર, અને આ બધા તમને જુદા જુદા પ્રકારની સગવડો પણ આપે છે. સામે પાછું આ પણ છે, લોકોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને ફૂલફિલ કરવા માટેની એક આ વ્યવસ્થા પણ હોવી જોઈએ. મેં ઘણા લોકોને એવું બોલતા સાંભળ્યા છે કે ભાઈ હવે ગામડામાં કરતા શહેરમાં રહેવાની સારું. કેમ? હવે શહેરમાં માણસો તો મળે, પૈસા આપ્યા પછી માણસો તો મળે. ગામડામાં તો પૈસા હોવા છતાં માણસો જ નથી. ઇલેક્ટ્રિશિયનનું કામ કરવું ગામડામાં લગભગ કોઈ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતું જ ના હોય, કરતું એકાદ બે હોય, એ કઈ તમને ધારે આવે નહીં તમારી પાસે. પ્લમ્બર હોય શહેરમાં તો કે ફોન કરો પ્લમ્બર હાજર, પૈસા ભલે લે. ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ટેકનિશિયન કોઈ પણ પ્રકારનું કામ શહેરમાં કરાવવું સરળ છે. આજે ગામડાના લોકો ઘણી ફરિયાદ કે ભાઈ ગામડામાં રહીને ગામડાના લોકો પાસે કામ લેવું દુષ્કા, કે હવે મેન પાવર એવો રહ્યો જ નથી. ત્યાં મોટા ભાગનો મેં કહ્યું ત્યાં મેન પાવર ક્યાં આવી રહ્યો છે? શહેરો તરફ. મેન પાવર શહેરો તરફ આવે છે તો ગામડામાં તમારી પાસે કામ લેવું કેવી રીતે? અને સામે છેડે શહેરની અંદર સરસ વ્યવસ્થા, અને આ વ્યવસ્થાના ભાગરૂપે તો મોટી મોટી કંપનીઓ આમાં જોડાઈ છે. આ રબન ક્લેબ કે આ બધા ઓલા, ઉબેર આ બધું જે છે મૂળ તો એ સગવડો માટે છે ને. કેટલી સગવડ સારી છે. આથી 5-10 વર્ષ પહેલા આપણે આવી કલ્પના પણ નહોતા કરી શકતા કે આ પ્રકારની ટેક્સીઓ ગમે જ્યાં ઇન્ટરનલી જવું હશે આપણને ગાડીના માધ્યમે જઈ શકશું. આજે એનાથી અધિક સગવડો, એ રીતે ઘરમાં કોઈ સર્વિસ તમારે લેવી હોય, ઇલેક્ટ્રિશિયન બોલાવો, ઓનલાઈન. હવે તો એમાં પણ ઓનલાઈન છે. તો આ વસ્તુ શહેરમાં શક્ય બનવાની નથી, અને સોરી ગામડામાં શક્ય બને નથી. શહેરની અંદર આ બહુ સરળ છે અને સહજતાથી તમે આ સેવાઓનો લાભ લઈ શકો છો. એટલે વકીલ છે, ડોક્ટર છે, અને બધા જ વ્યવસાયો તમે શહેરમાં જોવા મળે. એ વ્યવસાયોનું પેલું અનેકવિધતા કઈ છે? વ્યવસાયો છે ને એમ કીધા ભાઈ દરેકની ક્વોલિટી છે. બધા જ મેડિકલમાં જશે એવું નથી.
બધા જે વકીલો બને એવું ના હોય. વકીલ પણ બને, ડોક્ટર પણ બને, શિક્ષક પણ બને, બધું બને. હવે આ વ્યવસાયના કારણે બધી આવકના પણ તફાવત ઉભા થાય છે. હમણાં મેં કહ્યું ને કે જીવનશૈલીમાં જે તફાવતો છે એ મુખ્યત્વે તફાવતો શેના છે? આવકના છે. એક જ ઘરમાં બે ભાઈઓ હોય, બંનેની આવક જુદી હશે તો બંને ભાઈઓની જીવનશૈલી જુદી હશે. એકની જીવનશૈલી થોડી વૈભવી હશે, બીજાની જીવનશૈલી થોડી સામાન્ય હશે. એના શોખ, એનું આવન જાવન બધું જ દરેકમાં તફાવત ઊભું થાય. તમે શહેરમાં નીકળો તો દરેક કોઈને કોઈ શહેરમાં જાઓ તો લગભગ તમે જોઈ શકશો કે આજે મુંબઈ કે દિલ્હીમાં આંટો મારો તો એમાં નાઇટ લાઈફ જુઓ તમે. કોઈ પણ શહેરની રાત્રિના સમયે તમે જાઓ તો તમને દરેક શહેરના દરેક વિસ્તારનો નજારો જુદો મળે. દરેક શહેર, એ સુરતની જ વાત લો કે રાજકોટની વાત લો કે કોઈ પણ શહેરની વાત, વિદેશોમાં પણ તમે જાઓ સ્થિર છે. એક શહેરમાં કેટલા શહેરો જીવે છે? અનેક. તો એનું કારણ શું છે? આ જ. અને હવે તો મોટા શહેરોમાં તો આમ નામ એરિયાની સાથે એ એરિયાની ઇજ્જત પણ જોડાયેલી હોય કે ભાઈ આ વિસ્તારમાં જેવું તમે આપણે વાત કરીએ વર્ગના નિર્ણાયક પરિબળોમાં વ્યક્તિનો વિસ્તાર, વસવાટ સ્થળ ક્યાં છે એ પણ મહત્વનું છે. તમે એડ્રેસ આપો ને એડ્રેસમાં તમે નામ બોલો સોસાયટીનું, પછી એરિયાનું નામ બોલો, એટલે હજુ તો ફોનમાં વાત ચાલે છે પહેલા તમારો અંદાજ બાંધી દે કે ઓકે આ એરિયામાં તમે વસાવ છો, તુરંત ખ્યાલ આવી જાય. એટલે દરેક એરિયાની પોતાની એક આઈડેન્ટિટી છે, દરેક એરિયાની પોતાની એક આગવી શૈલી છે, જીવનશૈલી. એ વિસ્તારમાં તમે જ્યારે વસવાટ કરો છો ત્યારે અચૂકપણે તમારે એ વસવાટમાં જ તમારે આ ઇનબિલ્ટ છે કે આ પ્રકારનું આપણે જીવન એમાં જીવવાનું છે. ઘણી વાર લોકો શહેરોમાં મકાનની પસંદગી કરવાની હોય ત્યારે ગમતું હોય મકાન, પરંતુ વિસ્તારને આધારે પસંદગી ના કરે કે ભાઈ ના આ વિસ્તારમાં મકાન પસંદ કેમ નથી કરવું? કારણ કે આ વિસ્તાર એટલે આવો, એમનાથી અપ હોય અથવા એમ ડાઉન હોય, અને એને કારણે એમની જે જીવનશૈલી ઉપર અસર થાય. એ કહેવત છે ગુજરાતીમાં કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. જીવનશૈલી એ મોટી અસર. પછી હવે એ કઈ બાબતો છે કે આ બધી બાબતો ક્યાં ક્યાં જોવા મળે? મનોરંજનની પદ્ધતિઓ, નાઇટ લાઈફમાં અમે કહ્યું કે કોઈ પણ નગરની આ બધી બાબતોમાં તમે ઊંડા ઉતરો એટલે તમને બધા તફાવતો જોવા મળે. મનોરંજન માટેના સાધનો વિસ્તારે જુદા હોય. એક વિસ્તારમાં તમે જાઓ તો એ મલ્ટીપ્લેક્સ થિયેટર હોય, અને બીજા વિસ્તારમાં જાઓ તો સાવ સાદી મનોરંજનની પદ્ધતિઓ અપનાવતા હોય. કોઈ ક્લબમાં જાય છે, કોઈ પિક્ચર જોવા જાય છે, કોઈ મિત્રો જોડે બેસે છે, માત્ર કોઈ ચા પાણી પૂરતા મળે છે. તો દરેકની શૈલી જુદી છે. એટલે ગામડાના લોકોને જે મનોરંજનના સાધનો જે છે એનાથી તદ્દન ભિન્ન પ્રકારના મનોરંજનના સાધનો શહેરના લોકોને હોય છે. પછી શિક્ષણ મેળવવાની પદ્ધતિઓ, હવે શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ જે છે એની સાથે પણ વર્ગ જોડાયેલો છે. પ્રાથમિક, ખાસ કરીને માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, અંગ્રેજી માધ્યમની સ્કૂલ, આ સ્કૂલ તે સ્કૂલ, એક સ્કૂલ સાથે કેટલી બધી ઓળખ, અને પાછી એને એ ઓળખ કેટલી બધી એની નામના હોય છે સ્કૂલની, અને એમાં એક સ્ટેટસ સિકર બની જાય છે. આપણે ત્યાં તો સ્કૂલના બાળકો કઈ સ્કૂલમાં ભણે છે એ માતા પિતા માટેનું શું છે? એક સ્ટેટસ સ્ટીકર છે, સ્ટેટસ સિકર છે, દરજ્જાના બાહ્ય પ્રતીકો છે. અને પેલા ગૌરવભેર વાત કરીએ છીએ મારું બાળક આ સ્કૂલમાં અભ્યાસ કરે છે, એટલે સ્કૂલનું નામ લેવાનું પણ ગૌરવ અનુભવતા હોય. અને એમાં પણ માતા પિતા પોતાના બાળકોને અમે આ ભણાવીએ છીએ, અમે તે ભણાવીએ છીએ, અમે આવું કરીએ છીએ, તેવું કરીએ છીએ. એ તમે જુઓ તો શહેરની અંદર શૈક્ષણિક જે ભિન્નતાઓ છે આ પણ છે. કોલેજોના તફાવતો, કે આ કોલેજ, દરેક કોલેજની સાથે જે તે વર્ગ જોડાયેલો છે. ઘણી વાર કોઈ બાળકને સારા પર્સન્ટેજ આવ્યા હોય અને એને સારી કોલેજ એડમિશન લેતું હોય
પણ માતા પિતા એ લેતા નથી એડમિશન કે ના ભાઈ આ કોલેજમાં નહીં, કારણ કે આ કોલેજમાં પછી આવા બધા છોકરાઓ આવે અને આપણે રહ્યા સાદા, બાળક લઘુતા ગ્રંથિથી પીડાય એટલે એની બાળ માનસ ઉપર અસર પડે. એટલે બેટર છે કે આપણે આ સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન લેવું નથી. આવું જાણતા હોઈએ છીએ. ડોનેશન, અને આપણે ઘણી વાર એવું નથી સાંભળતા કે ઘણા માતા પિતા ઊંચું ડોનેશન આપે છે બાળકને સ્કૂલ માટે એડમિશન માટે, અને એનું પણ આપણે તો, અને આ બધું ચાલે છે શું કામ? ડોનેશન પ્રથા ચાલે છે આના લીધે તો ચાલે છે કે લોકો એને લઈને ગૌરવ અનુભવે છે કે જુઓ અમે અમારા બાળક માટે થઈને 2 લાખ રૂપિયા તો ડોનેશન આપ્યું, ત્યારે આ સ્કૂલ એડમિશનમાં આપ્યું, અને લોકો એને સક્સેસમાં ગણાવે છે. એ તો હોય જ ને કે આ તો આપણે કરવાનું છે. આપણે સામે જ્યારે લોકો પ્રશ્ન પૂછે કે શા માટે આટલું બધું ડોનેશન આપીને બાળકને આ સ્કૂલમાં એડમિશન લેવાનું, કે ના એ તો આપવું જ પડે છે. આ સ્કૂલમાં લેવું હોય તો આપવું જ પડે, આ સ્કૂલ સિવાય આપણે બીજી સ્કૂલે કનું પણ આવે એમ નથી. એટલે આ પણ તફાવત છે. એ ઉપરાંત વેપાર, વાણિજ્ય, વાહન વ્યવહારના સાધન, આપણે ત્યાં વાહન વ્યવહારના સાધનોમાં પણ તમને અનેક વિવિધતા જોવા મળે છે. કોઈ સાયકલ લઈને જાય છે, તો કોઈ કાર લઈને જાય છે, કોઈ બસમાં જાય છે, કોઈ રિક્ષામાં જાય છે, અને આ અનેક વિવિધતા છે. જીવનશૈલી, વિચારવાની ઢબ, હિતો અને ધ્યેયો વગેરેમાં ભિન્નતા હોય છે. તો આ બધા પ્રકારની અનેક વિવિધતા સાથે શહેરમાં લોકો વસતા હોય છે. આપણે વાત સમજવાની આ છે કે આ તો સમયની મર્યાદામાં આપણે આ વાત ટૂંકાવીએ છીએ, બાકી આથી પણ અનેક પ્રકારની અનેક વિવિધતાઓ આપણને શહેરમાં જોવા મળે છે. તમે ખાલી પોશાકની બાબતમાં લો ને, જે મેં સ્કૂલની વાત કરીને એમ આપણે ત્યાં બજારો જે ભરાય છે, બજારોમાં પણ કેટલી બધી અનેક વિવિધતા હોય છે. એક બજાર એવું છે કે જ્યાં લોકો ઢગલીઓમાંથી ખરીદે છે. કપડાના કે વસ્તુનો ઢગલો પડ્યો હોય, એમાંથી તમને યોગ્ય લાગે તે ખરીદી શકો. આપણે ત્યાં અમદાવાદ શહેરમાં ગુજરી, એવા બીજા ઘણા બધા શહેરોમાં કરાયા બજાર ગુજરી બજાર ભરાયા હતો રવિવારે. તો એમાં જૂની વસ્તુઓ, એમાં નવી પણ કેટલીક વસ્તુઓ તમને સાવ સસ્તા દરે મળી જાય. એ નદીના પટમાં એ વ્યવસ્થા વર્ષો પહેલા અમે જયારે અભ્યાસ કરતા અમે પણ જતા. તો એની સામે મોટા મોટા શોરૂમમાં જાઓ, ત્યાં પણ આમ હોય છે ઢગલો, પણ એ ઢગલામાં અને આ ઢગલામાં અંતર છે. ત્યાંથી લેવાની હોય તો તમારી પસંદગી તમારી જ હોય છે. મોટા શોરૂમમાં જાઓ છો, અને તો એ શોરૂમમાં જવાનું અને પેલા ગુજરી બજારમાં જવા વચ્ચે અંતર તો છે. એ સિવાય નાના બજારો આપણે નથી કે રતનપુરમાંથી લાવ્યા, શોરૂમમાંથી લાવ્યા, એટલે એમાં પણ સ્ટેટસની વાત આવે. વસ્તુ એની જ હોય, અને વેપારીઓ પણ એ સ્ટેટસના આધારે તો તમારી કિંમત તમારી પાસે લે છે. એ જ કપડું તમે અહીંથી ખરીદો અને એ જ કપડું તમે કોઈ શોરૂમમાંથી ખરીદો તો કિંમતમાં સહેજે વધારો લાગે. એ વધારો શેનો લાગે છે? સ્ટેટસ. પેલી ચાની ચુસ્કી તમે લેવા સામાન્ય કેટલી ઉપર બેસો તો કદાચ એક ચાની આખી ચા તમે પીવો તો 20 રૂપિયા લે, પણ એ જ ચા તમે પતંગ હોટલમાં જઈને પીવો કે કોઈ એવી સરસ મજાની સ્થળે જઈને પીવો તો એ કિંમત સીધી એની 3 ગણી 4 ગણી થઈ જાય. એટલે આપણે પૂછીએ ભાઈ આ ચા તો ત્યાં તો બજારમાં રોડ ઉપર તો 20 રૂપિયાની મળે છે, તમે આટલા બધા 100 રૂપિયા અમારી પાસેથી કેમ લીધા? તુરંત એ માલિક તમને કહેશે કે ભાઈ ચાની તો કિંમત 20 રૂપિયા જ છે જ્યાં તમે બહાર ચૂકવો છો, તો બાકીના 80 નો શું હિસાબ છે? તો સ્ટેટસ. તમારા વર્ગને આધારે કે તમે અહીંયા ચા પીને શું લો છો? ગૌરવ. પોતાની ગૌરવની અનુભૂતિ થાય છે કે જો આપણે 100 રૂપિયાની ચા પી, એવું કહેવાય છે ને કે ભાઈ એ ઘડિયાળની ખરીદી કરી તો કહ્યું કે ભાઈ કેટલા રૂપિયાની ઘડિયાળ છે? તો એને કહ્યું કે ભાઈ આ 1000 રૂપિયાની ઘડિયાળ છે. 1000 રૂપિયાને ઘડિયાળ. તરત બીજો ગ્રાહક આવ્યો, એને ઘડિયાળ જોઈ બીજા પ્રકારની, અને એને કહ્યું ભાઈ આ ઘડિયાળની શું કિંમત છે? તો કે એના 20,000 રૂપિયા. તો પેલાને 1000 રૂપિયા વાળાને તરત લાગી આવ્યું કે આ મને 1000 રૂપિયાની કહ્યું, નાને 20,000. ઘડિયાળ અલગ અલગ થઈ, પણ કે 20,000ની પણ ઘડિયાળ મળતી હશે. પેલા ગ્રાહકને ગયા પછી પેલા ગ્રાહકે પૂછ્યું કે ભાઈ મારીને ઘડિયાળ બહુ ઝાઝો તફાવત લાગતો તો નથી, તો એના 20,000 મારા 1000 કે તમારી ઘડિયાળમાં ખાલી ટાઈમ જ બતાવે છે, સમય બતાવે છે, જ્યારે પેલા 20,000ની ઘડિયાળ
સમયની સાથે સાથે વ્યક્તિનું સ્ટેટસ પણ બતાવે છે. એટલે અમુક ઘડિયાળો એ સ્ટેટસ, સમય તો બધી ઘડિયાળો બતાવે છે, પરંતુ સમયની સાથે તમારો મોભો, તમારી ઇજ્જત, તમારી આબરૂ, શાન પણ બતાવે છે. એટલે આ છે ખ્યાલ આવે. એટલે શહેરમાં પછી ભોજનની બાબતમાં પણ હોય. જેમ કાપડની મેં કહ્યું, કાપડની ખરીદી કરવામાં પણ લોકો આ રીતે ભરખો રાખતા હોય છે કે અહીંથી ખરીદવું, અને સપનું હોય છે ઘણા જીવનમાં. એ લોકોનું આમ પછી આપણે કહીએ ભાઈ મારું આ મારું ડ્રીમ છે કે મુંબઈના આ બજારમાંથી, આ શોરૂમમાંથી મનપસંદની ખરીદી કરવી એક સપનું છે મારું. આના માટે તો મેં કેટલી બધી મહેનત, પુરુષાર્થ કર્યો છે. જેમ નથી લોકોને વિદેશોમાં જેને મોટી શોપિંગ એટલે હવે કેવળ જરૂરિયાત છે એવું નથી. શોપિંગ કરવું એટલે લોકોની એમની એક ગોલ હોય છે જીવનનો, અને એ એચીવ કરે એટલે આનંદ મેળવે છે. ભલે વસ્તુ પછી કેટલી વપરાય છે, કેટલી નથી વપરાતી, એ બહુ સેકન્ડ થિંગ છે. આજે કોરોના કાળમાં આપણે ઘણી વસ્તુ જોયું ને, ઘરમાં પેલા રહ્યા સતત, ત્યારે ખબર પડ્યું ઘરમાં 20-25% વસ્તુ એવી છે કે જે મારા જીવનમાં ક્યારેય કામમાં આવી નથી, કે હવે ભવિષ્યમાં ક્યારેય કામ આવવાની નથી. તો બધું લાવ્યો કેવી રીતે, શા માટે લાવ્યો? બસ આના માટે. ફોર સ્ટેટસ હોવી જોઈએ. હું આટલી આવક ધરાવું છું, હું આ પ્રકારનું પદ ભોગવું છું, એટલે મારી પાસે આ પ્રકારની વસ્તુ હોવી જોઈએ. ભલે એનો પછી હું ઉપયોગ કરું ન કરું એ અલગ વસ્તુ છે, પણ આ પોઝેસિવ છે. ખ્યાલ આવ્યો. એટલે એ રીતે શિક્ષણની બાબતમાં, ભોજનની બાબતમાં આપણે ત્યાં હોટલો તમે જુઓ, કેટલી બધી નાની રેકડીથી માંડીને પંચતારક હોટલ સુધી શહેરોમાં તમે વેરાયટી ઓફ હોટલ્સ. બજેટ પૂછે તમારું, અને કાપડમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ પહેલા વેપારી તમારું બજેટ પૂછે કે તમારું બજેટ કેટલું છે જણાવો. એટલે આપણે લગ્ન નિમિત્તે કોઈ ભોજન બનાવો તો કેટરસ વાળા આપણને એ નથી કહેતો કે તમારે શું ખાવું છે. તમારું મને ડિશનું બજેટ કહી દો, એ પ્રમાણે હું તમને એ રેન્જ આપી દો, રેન્જ પ્રમાણે હું તમને મેનુ બતાવું. પછી એમાં આપણે શું કરીએ છીએ? આ તો કરીએ છીએ. એટલે ઘણી બધી વાતો થઈ શકાય એમ છે આમાં, પણ એક વાત છે કે અનેકવિધતા એ શહેરનું મહત્વનું લક્ષણ છે. આ એક વાત. બીજું મિત્રો, શહેરની બીજી ખાસિયત જે છે તે છે દૂરવર્તી સંબંધો, અથવા તો જેને આપણે ગૌણ સંબંધો. આપણે સૌ જાણીએ છીએ કે સંબંધો મુખ્યત્વે બે પ્રકારના છે. વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ જૂથ વચ્ચે, અને જૂથ વચ્ચે જે સંબંધો છે, સંબંધોના સ્વરૂપો મુખ્યત્વે બે છે. એક પ્રાથમિક સંબંધો અને બીજા ગૌણ સંબંધો. પ્રાથમિક ને નિકટતમ સંબંધો પણ કહીએ છીએ, અને ગૌણને દૂરવર્તી સંબંધો પણ કહીએ છીએ. મોટે ભાગે બે અભ્યંતર બાહ્યંતરની વાત આવે છે, પણ મુખ્યત્વે આપણે ત્યાં સમાજશાસ્ત્રમાં નિકટતમ સંબંધો, દૂરવર્તી સંબંધો, ઔપચારિક સંબંધો, અનૌપચારિક સંબંધો, મોટા સંબંધો, ખપૂરતા સંબંધો, આવા ભેદ મોટે ભાગે આપણે પડતા હોઈએ છીએ. તો નિકટતમ સંબંધો અથવા નિકટવર્તી સંબંધો કે મોટા સંબંધો કે પ્રાથમિક સંબંધો મોટે ભાગે ત્યાં શક્ય બને છે જ્યાં જૂથના સભ્યોની સંખ્યા મર્યાદિત અથવા ઓછી હોય. દાખલા તરીકે ગામડાને આપણે પ્રાથમિક જૂથ કહીએ છીએ. ખરું? આ પ્રાથમિક અને દૂરવર્તી જૂથ કહેવાનું એક કારણ આ પણ છે ને. દૂરવર્તી જૂથ એને કહીએ છીએ જ્યાં વ્યક્તિ વચ્ચેના સંબંધો કેવા હોય, દૂરવર્તી. અને પ્રાથમિક જૂથ કહેવા પાછળનું જે કારણ છે તે કે ભાઈ એ જૂથની અંદર જે સભ્યો છે એ સભ્યો વચ્ચેના સંબંધો કેવા છે, પ્રાથમિક. અનૌપચારિક, મોટા. હવે આપણે જ્યારે કોઈ જૂથને પ્રાથમિક જૂથ તરીકે ઓળખીએ છીએ અથવા તો એ રીતે જોઈએ છીએ, ત્યારે સ્વાભાવિક છે કે એક બાબત તો એમાં સ્પષ્ટ તરી આવે છે કે આ જૂથના સભ્યો વચ્ચે સંબંધો કેવા છે, અનૌપચારિક, પર્સનલ એને કહી શકીએ. પ્રોફેશનલ અને પર્સનલ સંબંધોમાં બે ટાઈપના, પ્રોફેશનલ રિલેશન, પર્સનલ રિલેશન. તો જ્યારે પર્સનલ રિલેશનની વાત કરીએ છીએ ત્યારે પહેલી વાત એ આવે છે કે ભાઈ કોઈ પણ જૂથની અંદર સભ્ય વચ્ચે અનૌપચારિક સંબંધો ક્યારે નિર્માય છે, જ્યારે સભ્ય સંખ્યા પ્રમાણમાં ઓછી. એટલે સભ્ય સંખ્યા મર્યાદિત છે, મર્યાદિત સભ્ય સંખ્યાને લઈને સભ્ય વચ્ચે સંબંધો કેવા બને છે, નિકટતમ. પેલી ઇન્ટરેક્શનનું રિપીટ એટલે શું થાય, ઇન્ટિમસી ક્રિએટ થાય. કોઈ પણ
સભ્ય વચ્ચે સંબંધોમાં નિકટતા ત્યારે આવે છે જ્યારે એ સંબંધો કેવા બને છે, નિકટતમ બને છે ખરા. ક્યારે બને છે? આંતરક્રિયાનું શું થાય છે? વારંવાર પુનરાવર્તન, રિપીટ એન્ડ રિપીટ. આપણે નથી કહેતા કે કુટુંબમાં સૌથી વધારે નિકટતમ સંબંધો આપણી કોની સાથે? આપણા મમ્મી સાથે, આપણી મા સાથે. કારણ કે તમે આખા લાઈફનો હિસાબ માંડો તો સૌથી વધારે તમારે કમ્યુનિકેશન કરવાનું જો આવ્યું હોય અથવા આંતરક્રિયા મેક્સિમમ જો તમે કોઈની સાથે કરતા હો તો કોની સાથે કરો છો? તમારી મમ્મી સાથે. માટે થઈને અન્ય સભ્ય કરતા આપણી મમ્મી સાથેના સંબંધો વધુ નિકટતમ હોય છે. તો શહેરી સમુદાયની અંદર મિત્રો દૂરવર્તી સંબંધો છે. દૂરવર્તી સંબંધો એટલે કેવા સંબંધો કે જ્યાં માત્ર ને માત્ર ખપ પૂરતા, હિત પૂરતા, સ્વાર્થ પૂરતા અને કૃત્રિમ સંબંધોમાં એક પ્રકારની ઔપચારિકતા હોય છે, એક પ્રકારની ફોર્માલિટી હોય છે. કરાર આધારિત સંબંધો ઘણા બધા પ્રકારોમાં કહી શકાય. ખપ પૂરતા સંબંધો, હિત પૂરતા સંબંધોમાં દૂરતા હોય, નિકટતા ઓછી હોય. તો આવા પ્રકારના જે સંબંધો છે એ સંબંધો ક્યારે ઉભા થાય છે? જ્યારે સભ્ય વચ્ચે સંબંધોમાં શું નથી હોતી? એક ઉષ્મા નથી હોતી. એક ફ્રેગ્રન્સ કહેવાય ને, ફ્રેગ્રન્સ ઓફ રિલેશન, સંબંધોની એક સુવાસ. એ સંબંધોની સુવાસ ન હોવાનું શું કારણ છે? સંબંધોની સુવાસ એટલા માટે નથી હોતી સભ્ય વચ્ચે કારણ કે સભ્યોની સંખ્યા એટલી વિશાળ હોય છે કે દરેકની સાથે તમે આવા પ્રકારના સંબંધો રાખી શકતા નથી. એવું નથી કે આ પ્રકારના સંબંધો હોતા નથી. હા, આપણે પારિવારિક સંબંધોમાં તો હોઈએ છીએ, આપણા મિત્રો સાથે, આપણા પરિવાર સાથે, અને ત્યાં પાછા આપણે નિકટતમ સંબંધો છે. ગામડામાં તો શું, પરિવારમાં પણ એવા સંબંધો ગામડા સાથે, કારણ કે ગામડાની અંદર પેલું મેં કહ્યું કે કદની સંખ્યા એટલી ઓછી હોય છે, સભ્યો સંખ્યા, કારણ કે તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારે આંતરક્રિયાની એ પ્રક્રિયામાં આવવું પડે છે. જાણે અજાણે તમે એકબીજાને ઓળખતા થઈ જ જાઓ છો. અહીંયા એવું નથી. અહીંયા તો તમારે ઈરાદાપૂર્વક ટાળવું પડે છે. શક્ય જ નથી ને આટલી બધી વસ્તીમાં તમે દરેકની સાથે એવા ઇન્ટિમેટ રિલેશન રાખો. અને હાઉ ટુ મેન્ટેન ધ રિલેશન, સંબંધો રાખવા, નિભાવવા એ બહુ મોટી વાત છે ને. બનાવતા સંબંધો બનતા શું બની ગયા, પણ લાઈફ ટાઈમ નિભાવવા એ બહુ મોટી વાત છે. બધાની સાથે અનુકૂળતા પણ નથી ને. શહેરની અંદર તમે એવો કોઈ, તમારી પાસે એટલો સમય જ નથી કે તમે બધાની સાથે આવી રીતે ઉઠક બેઠક કરી શકો. ગામડામાં તો શું છે, જેમ કે વ્યવસાયની જ વાત તમે કરો ને, વ્યવસાય એવો છે કે જ્યાં તમારે મહત્તમ લોકો અને એમાં એક પરિવારના હોય, વાતો ચીતો, એટલે સતત તમારે પેલી ઇન્ટરેક્શન થાય એવો માહોલ જ હોય છે ત્યાં. જ્યારે શહેરની અંદર એ વસ્તુ હોતી નથી. શહેરમાં તો તમે એકદમ જેને કહેવાય કે ઔપચારિકતા હોય છે બોલવા ચાલવા. તચનકો ઘણી વાર આખી જિંદગી સાથે રહેતા હોઈએ, એકબીજાના અડોશી પડોશી હોય, પણ માત્ર નામથી આગળ જાણતા જ ન હોય. પેલી આપણે વાત કરી ને કે ભાઈ ગામડાના અને શહેરના લોકોમાં તફાવત આપણે મોટો છે. એટલે દૂરવર્તી અને નિકટવર્તી સંબંધોમાં ભૌતિક નિકટતા ઓછી હોય પણ સામાજિક નિકટતા વધારે હોય. જ્યારે શહેરમાં શું છે, ભૌતિક નિકટતા વધારે હોય પણ સામાજિક નિકટતા લગભગ ન બરાબરની હોય. રહેતા હોય પડોશમાં જ. પૂછ્યું કે ભાઈ આ બાજુવાળાનો ભાઈનું નામ શું? તો કે ભાઈ નામ આ છે, પણ શું કરે છે કઈ ડોન્ટ નો, અમને ખબર ના હોય. એ લોકોનું લોકો આવે છે ખરા, અથવા નોકરી ધંધો કરે છે, પણ શું કરે છે, ક્યાં કરે છે, અને એમને કોઈ રસ પણ ના હોય. અને જો આપણા માટે હોય એવું બીજાઓને આપણા માટે પણ હોય. કોઈ ઓપિનિયન એવો હોય તમારો તો કે ભાઈ એમને ઓળખતા નથી, અને મેં આ ઓનલાઈન આવ્યા પછી તો સાવ નતું રહ્યું, ખરું કે નહીં? એટલે અને આ અનુકૂળ પણ છે. દૂરવર્તી સંબંધો એ શહેરી સમુદાયની અંદર એક અનુકૂળ પદ્ધતિ છે. કારણ કે સમયની કિંમત છે, ગણતરી છે, અને તમારે આ બધું કાર્ય કરવા માટે તમારે નીતિ નિયમો પણ પાળવા પડે. નીતિ નિયમ તમે પાળો નહીં તો ચાલે નહીં. એટલે કરાર આધારિત સંબંધો. ગામડાના શહેરના સંબંધોમાં શું છે? કરાર, કોન્ટ્રાક્ટ જોડીએ છીએ ખરા આપણે,
પણ એ જોડાવા પાછળનું એક કારણ હોય છે, કોન્ટ્રાક્ટ, કે આ કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો, એની સાથે સંબંધો રાખવાના, અને પછી કોન્ટ્રાક્ટ પૂરો એટલે સંબંધો પૂરા. જો આપણે કોઈ શોરૂમમાં જઈએ તો એ સેલ્સ પર્સન કે સેલ્સ ગર્લ હોય, કેટલું આમ હાસ્ય અને આમ વેલકમ, તમને આમ હોંફાળું વેલકમ કરે, પાણી આગતા સ્વાગતા, તમને એઝ અ ફેમિલી મેમ્બર તરીકે તમને ટ્રીટમેન્ટ આપતા લાગે, તમારી સાથે બહુ સૌમ્ય નેચરથી, હસમુખ સ્વભાવથી વાતચીત, એટલે તમને ગમે કે ભાઈ વ્યક્તિનો સ્વભાવ કેટલો સારો છે. પણ હકીકતમાં એ ઓરિજિનલ નેચર નથી એનો, એ તો હાયર કરેલો નેચર છે. એના માટે એનો માલિક જે છે એને કદાચ મહિને દિવસે મોટી કિંમત ચૂકવતો હોય, 25,000 જે કઈ સેલેરી છે એની મળે છે, અને આને તો મળે છે. જ્યારે લોકો ઇન્ટરવ્યુ લેતા હોય છે ત્યારે આવું કહી દે છે કે ભાઈ તમારે એને માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે, તમારે ચહેરામાં હાસ્ય આપવાનું, બસ. એટલે એ પછી તમે સાંજે અને એના ઘરે જે આવો એ મળો તો ખબર પડે, ઓહો આ વ્યક્તિ સ્વભાવ આવો જ. પણ તો પછી તમે વર્કપ્લેસ ઉપર કેમ, તો વર્કપ્લેસ ઉપર તો ઓઢેલી એટલે પર્સનાલિટી છે, ઓઢેલું છે, ઓરિજિનલ નથી. તો શહેરમાં મિત્રો દૂરવર્તી સંબંધોમાં આ પ્રકારના સંબંધો રાખવા પડે, એ તો ચાલે. શહેરમાં તો તમે જો વસ્તી કેટલી બધી હોય છે, અને આટલી બધી વસ્તીમાં તમારે આ બધાની સાથે સંબંધો રાખવા હોય તો તમે કેવી રીતે રાખી શકો? શક્ય જ નથી. એ અર્થમાં દૂરવર્તી સંબંધો એ શહેરી સમુદાયની એક ખાસિયત રહી છે. અને વધુ ને વધુ આમ તમને લાગે ઇન્ટિમસી તો હોય નહીં, એકદમ ખપૂરતા હિતપૂરતા, જેનો પેલા તમને યાદ હોય તો ખબર છે કે આપણે જયારે કોઈ લિફ્ટમાં જતા હોઈએ છીએ તો બધા કેવા પ્રતીક્ષામાં ઉભા હોય છે લિફ્ટની, પણ દરેકનો દાદરો જેમ આવે એ કેવા સરસ, આમ કોઈ પણની સાથે બોલ્યા ચાલ્યા વગર પોતપોતાનો ફ્લોર આવે, જ્યાં ઉતરવા ઉતરી જાય, નથિંગ ટુ એલ. બસ કહેવાય કરોડોની વસ્તીમાં રહેતા હોઈએ આપણે, પણ આ કરોડોની વસ્તીમાં તમારું પોતીકું કોઈ ના હોય. તમારે તમારા અંતરંગ વાતો કરવી હોય, તમારા મનની વાત કરવી હોય તો તમને એવું કોઈ મળે જ નહીં કે તમારી વાતને સાંભળીને તમને આમ દિલાસો આપે ને તમારું મન હળવું કરે. આજે ક્રાઇસિસ, શહેરના લોકોમાં સ્ટ્રેસ છે, તણાવ છે, અન્ય પ્રકારની બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે. અને તો એના કારણોમાંનું એક કારણ આ પણ છે કે સંબંધો એવા રહ્યા જ નથી કે તમે કોઈની સાથે શેર કરી શકો. આજે તો એવું છે કે દરેકના પોતાના દુઃખના પોટલા છે. જો તમે કોઈની વાત, કોઈની આગળ તમારી વાત કરો તો એ પછી એના દુઃખની વાત ડબલ તમારી સામે કરે. તમને લાગે મેં આની સાથે ક્યાં વાત કરી? એટલે એવરી વન ઇઝ ઇન ટ્રબલ. ત્યાં પછી તમારું કે મારું શું, નોટ શેરિંગ. મૂળ વાત છે પેલા ઇમોશન્સ. ગામડામાં શું છે કે લાગણી અને આ લાગણીનું લાગણીને પ્રધાન થાય છે. એટલે લોકોને, એટલે એટલા માટે તમે જુઓ કે લોકો ક્લબોમાં જાય છે, લોકો નાના મોટા મંડળોમાં જાય છે, આ બધા મનોરંજનના સાધનો ઉભા કરે છે. એકચ્યુઅલી એનું કારણ આ જ, કેમ કરીને એક રિલેક્સેશન મળે. આપણે નવરાત્રિમાં તમે જુઓ લોકો કેટલા આમ આમ હળવા લે છે. નવરાત્રિના 9 દિવસમાં ચલો એ ધાર્મિક બાબત તો બરાબર છે, પણ જોડે જોડે મિત્રોને મળવાનું, રાત્રે બેસવાનું, નાસ્તા બાસ્તા કરવા, આ બધું કરવાનું કારણ એક નિમિત્ત આ પણ છે. લોકો આવા પ્રકારના આયોજનમાં સહયોગ આપ્યો પણ છે, મોટા પાયા પર આયોજન થાય છે. તો એનું કારણ એવું નથી કે લોકો પાસે પૈસા છે, ના, લોકોને એ નિમિત્તે ભેગા થવાનો નિમિત્ત મળી ગયું. ચલો ને ભાઈ ગણપતિ ઉત્સવ ઉજવવાની બાને 5-25 લોકોને ભેગા મળીશું, વાતચીત તો મનને હળવું થાય. કારણ કે ઇટ્સ અ મેડિસિન. સોશિયોલોજીની બાબતમાં આપણે કહીએ છીએ રિલેશન ઇઝ અ મેડિસિન. સારા સંબંધો એ સારી અનેક દવાઓ કરતા વધારે, અધિક દવાઓ કરતા, સારા ડૉક્ટરની શું કહેવાય કે શુશ્રૂષા કરતા, સારવાર કરતા સારો મિત્ર વધારે તમને ઉપયોગી બની શકે છે. ટોનિક, શું છે ટોનિક? પણ શેર માટે આ ટોનિક નથી, એ ખપ પૂરતું નહીં. લાગે આપણને ઔપચારિકતામાં અનૌપચારિકતા લાગે, પેટે વેરિયેબલ છે, પેટે વેરિયેબલ છે. પેટે વેરિયેબલ્સમાં એક આવા પ્રકારના પેટે વેરિયેબલ કે તમને લાગણીને બુદ્ધિ, ઉર્મિ અને બુદ્ધિ ત્યારે સાથે ન ચાલે. ઉર્મિ હોય ત્યાં બુદ્ધિ ન હોય,
અને બુદ્ધિ હોય ત્યાં ઉર્મી ન હોય, લાગણી ન હોય. પણ આપણને એવા પેટર્ન વેરિયેબલ શીખવવામાં આવે છે કે આપણને એવું કહેવામાં આવે છે કે બુદ્ધિ હકીકતમાં લાગણી છે. લાગણી નથી હોતી, લાગણીમાં બુદ્ધિ હોય છે. કહ્યું કે સેલ્સમેનને તમે સ્માઇલી આપે, તમને વેપારી સરસ તમને આગતા સગતા કરે, તમને હોસ્પિટાલિટી આપે, તમને લાગે કે આ મારો કોઈ પરિચિત છે અથવા તો જૂના મેં સંબંધો છે એટલા માટે આપે છે. ના, એવું નથી હોતું. એની ગણતરી નથી હોતી કે તમે મારા, એની ગણતરી એ છે કે હું તમને આ પ્રકારની સગવડો આપું, એટલે એક પ્રકારનું મારા વ્યવસાય માટેનું આકર્ષણ ઊભું કરું છું. તમે વસ્તુની ખરીદી કરો છો, એ ખરીદીમાં જ એ તમારું પેલાનું સ્માઇલ આવી જાય. યુ ટુ પે ઇટ. એમણે કહ્યું કે તમે એની કિંમત ચૂકવો છો, હસવાની કિંમત ચૂકવો છો. વસ્તુની ખરીદી કર્યા પછી ખબર પડે કે આ કિંમત મેં આ વસ્તુ તો આટલામાં મળે છે, તો મને આ સેલ્સમેને અથવા તો આ શોરૂમમાં મને આ વસ્તુ આટલા રૂપિયામાં કેમ પડી? તો પછી આ બધા હિડન કોસ્ટ તમને ગણાવતા નથી કે અહીં આવ્યા, અમે તમને આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તમને વેલકમ કર્યા, તમારી સાથે કેટલો બધો કલાક આપ્યો, તમારી સાથે મારા 2-5 સેલ્સમેન રોકાયેલા રહ્યા, કેટલું બધું તમારું લાંબા, તમે આમ ચર્ચામાં પડી જાઓ તો તમને આ બધું સમજાવે કે ભાઈ આ બધું છે અને આ બધો ખર્ચો કોની ઉપર છે? ગ્રાહક ઉપર તો છે. આ એક મોટી વાત દૂરવર્તી સંબંધોની છે. લાગે આપણને આમ પ્રાથમિક સંબંધો, પણ એવું હોતું નથી. બીજું મિત્રો અહીંયા શું છે કે સહિષ્ણુતા, કે શહેરની એક લાક્ષણિકતા છે સામાજિક સહિષ્ણુતા. કે શહેરની અંદર મેં હમણાં કહ્યું ને, મોટા મોટી શહેરની ક્વોલિટી એવી છે કે શહેરની અંદર આટલી બધી અનેકવિધતા હોય, સંબંધોમાં ઔપચારિકતા હોય, છતાં પણ એક ગુણધર્મ એવો છે કે શહેરની કોઈ પણ વ્યક્તિને સમાવી શકવાની ક્ષમતા છે. આ મોટા મોટા શહેરોની આપણે વાતો કરીએ છીએ, મુંબઈની કે દિલ્હીની કે કલકત્તાની, ફરિયાદો કરીએ છીએ આમ અંદર અંદર કે મુંબઈમાં તો હવે પગ મૂકવાની પણ જગ્યા નથી, માણસો મકાન બનાવે તો ક્યાં બનાવે, ક્યાં ઊભા રહેશે. પણ હકીકતમાં તમે જોવા જાઓ તો એ જ મુંબઈમાં વસ્તીનું ભારણ તો રોજ વધતું જ જાય છે. નવા નવા મકાનો બને છે, નવા વ્યવસ્થા ઊભી થાય છે, તો એ કોના માટે બને છે? તરત વાત આવે કે ભાઈ આટલી બધી વસ્તી આવશે તો આપણે સમાવીશું ક્યાં? દરિયાને પૂરવો પડે પૂરવો, પણ વસ્તીને સમાવવાની ક્ષમતા ઊભી કરો. ઘણું બધું, માત્ર કોઈ એક શહેરની નહીં, બધા શહેરની આ વિશેષતા છે. હા, કેટલાક કિસ્સામાં કહેવત પડી ગઈ છે રોટલો મળે પણ ઓટલો ના મળે. હા, રહેઠાણની બાબતમાં થોડુંક તમને એવું લાગે કે આમાં ક્યાં કેવી રીતે રહી, પણ આવકની બાબતમાં 2-5 રૂપિયા કમાવા એ વ્યક્તિ માટે શહેરમાં બહુ સરળ છે. થોડીક આવડત હોય, કૌશલ્ય હોય તો એ કરી શકે છે. આ બાબત ગામડામાં હોતી નથી. ગામડામાં તો વ્યવસાયિકમાં શું તમે વ્યવસાય કરો? ઘણી વાર તો ગામડામાં તો ભણેલા હો, આવડત વાળા હો, કૌશલ્ય વાળા હો, આર્થિક રીતે તમે રોકાણ કરી શક્યા હો, શારીરિક રીતે પણ ક્ષમતા વાળા હો, છતાંય તે કામ મળતું નથી. પેલો આપણે કહેવાય કે બેકારીમાં અલગ અલગ પ્રકારની બેકારી હોય. ઈચ્છિત બેકારી એટલે શું કે ભાઈ મારે નથી કરવું, આઈ ડોન્ટ નો, આપણે મને આ રસ નથી, તો એને આપણે બેકારીની વ્યાખ્યામાં નથી લઈ શકતા કે ઈચ્છિત સ્વૈચ્છિક બેકાર છે. એટલે શહેરની મિત્રો ક્ષમતા એ છે કે શહેર આ પ્રકારની સહિષ્ણુતા ધરાવે છે. એટલે કોઈ પણ વ્યક્તિને સમાવવાની ક્ષમતા એ શહેરની એ મોટી લાક્ષણિકતા છે. શહેરમાં મિત્રો 2 પ્રકારનું જીવન જીવાય છે, એક અંગત જીવન, એક જાહેર જીવન. હમણાં મેં કહ્યું હતું ને કે જ્યાં જ્યાં એવું નથી ગામડામાં શહેરમાં અનૌપચારિક સંબંધો નથી હોતા, અનૌપચારિક સંબંધો પણ હોય છે. અને અનૌપચારિક સંબંધો તો એ લોકોનું મોટું બુસ્ટનું કામ કરે છે, રિલેક્સેશનનું કામ કરે છે. આજે તમે અમદાવાદ જેવા શહેરમાં કે મોટા શહેરમાં તમે જાઓ તો શનિવારની સાંજે લોકો કેટલી મોટી સંખ્યામાં પરિવાર સાથે, મિત્રો સાથે બહાર હરવા ફરવા માટે જાય છે. શું એમની પાસે સમયની અનુકૂળતા છે? શું પૈસા? ના, એ બધું હશે જ, પણ સાથે સાથે એ રિલેક્સેશન માટે જાય છે, હળવાશ માટે જાય છે. કેટલું બધું હળવાશ, મિત્રોને મળે, પગાર પરિવારજનોને મળે, સગા સ્નેહીબંધને મળે, એની પાછળ સમય આપે, એટલે કેટલું બધું, એટલે એ મેડિસિનનું કામ કરે. તો આને અંગત જીવન અને બીજું એ વિશાળ અને જાહેર જીવન છે. જાહેર જીવન વ્યક્તિની એક વાત જ જુદી હોય છે. એટલે બંને 2 વ્યક્તિઓ જીવતી હોય છે સાથે. અંગત જીવન વ્યક્તિનું જુદું હોય છે, જાહેર જીવન જુદું હોય છે. આ પણ શહેરની
ગામડાની અંદર એક જ જીવન હોય, જીવાય મોટે ભાગે એક જ જીવન, જેવા છે એવા જ હોય. પેલા ઓફિસર લાગે, ઓફિસે અંગત જીવનમાં અંગત ઘરે હોય તો જુદું જીવન જીવતા હોય. અહીંયા વાત આપણે અટકાવી, બાકીની ચર્ચા